અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલિયા વીડ સામે આવી રહી છે। ઇમરજન્સી વોર્ડની લિફ્ટ બંધ થઈ ગઈ અને દર્દી રીતસરના રજડી પડ્યા। બંધ થયેલી લિફ્ટમાંથી દર્દીઓને ઉતારવાની ફરજ પડી હતી। આ ઇમરજન્સી વોર્ડમાં બંને લિફ્ટની હાલત અત્યંત કફોડી છે। દર્દીને હેરાન થઈને નીચે ઉતરવાનો વારો આવ્યો છે। આ બંધ અને ફસડાઈ પડેલી જે લિફ્ટ છે તેમાં કઈ પ્રકારે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ અને તેમાંથી આ દર્દીઓને બહાર કાઢવા પડ્યા અને લિફ્ટ બંધ થતાં આખરે પારાવાર હાલાકી શરૂ થઈ। બે લિફ્ટ છે અને બંને લિફ્ટની આવી જ હાલત છે અને તેને કારણે જુઓ સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓને કેવી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, દ્રશ્યો પરથી જ દર્દીઓની હાલાકી તો સ્પષ્ટ થઈ રહી છે, પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરાય? શા માટે આ પ્રકારે લિફ્ટની હાલત છે? જે પ્રથમ વખત નથી, અગાઉ પણ સિવિલ હોસ્પિટલના લિફ્ટને લઈને અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે। આ જે વિડીયો છે તે ગઈકાલ રાતનો જ વિડીયો છે કે જ્યારે આ જે ઇમરજન્સી વોર્ડમાં જે દર્દી છે તેને લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન જ અધવચ્ચે લિફ્ટ છે તે બંધ પડી હતી અને તેને કારણે આ જે લોકો છે તેને રેસ્ક્યુ કરી અને બહાર છે તે કાઢવા પડ્યા હતા। સૌથી મોટો સવાલ એ છે કે સૌરાષ્ટ્રની આ સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અને આ જે સિવિલ હોસ્પિટલમાં જે લિફ્ટને મેન્ટેનન્સને લઈને દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જ્યારે લિફ્ટ બંધ પડી જાય અથવા તો અધવચ્ચે થઈ જાય ત્યારે દર્દીઓની હાલત છે તે કફોડી થઈ જાય છે। હાલ સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ પ્રકારનો બનાવ ફરી એકવાર ન બને તે માટેની તાકીદ કરી છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। પણ આ દર્દીઓ અહીં બીમાર અને લિફ્ટ અહીં બિસ્માર અને તેને કારણે સૌથી વધારે ભોગવવાનો વારો તો દર્દીઓને જ આવી રહ્યો છે।